નંબર 6 છે. આપણે 12મા ધોરણની અંદર તે 5 કાવ્યનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે આ કાવ્યનું શીર્ષક છે છઠ્ઠું કાવ્ય પ્રણમામી મુદા. પ્રણમામી મુદાનો અર્થ થાય છે પ્રસન્નતાપૂર્વક અથવા આનંદપૂર્વક. આ શબ્દ યાદ રાખજો. શબ્દનું ગુજરાતી યાદ રહેશે તો તમે આખા કાવ્યની અંદર જે કંઈ કથા વસ્તુ છે બધું વ્યવસ્થિત યાદ રહેશે. મુદા શબ્દનો અર્થ થાય છે આનંદપૂર્વક. પ્રણમામી એટલે પ્રણામ કરું છું. હે દેવી સરસ્વતી, હું તમને પ્રસન્નતાપૂર્વક પ્રણામ કરું છું. હવે આનું કથા વસ્તુ પણ તમને યાદ જ છે કે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય ભાઈઓ ઘોર તપસ્યા કરે છે ને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે થઈને. પરંતુ જ્યારે કુંભકર્ણ છે એનો વિચાર એવો હોય છે કે બ્રહ્માજી પ્રસન્ન થાય તો હું એમની પાસે ઇન્દ્રાસન માગું, એ માટે થઈને એ પ્રાર્થના કરતો હોય છે, એ માટે થઈને એ તપસ્યા કરતો હોય છે. તો ખરેખર ઇન્દ્ર છે એ એનાથી ખૂબ વિચલિત થઈ જાય છે કે ખરેખર કુંભકર્ણની તપસ્યા સફળ થઈ જશે તો મારું ઇન્દ્રાસન છે એ જતું રહેશે. અને કુંભકર્ણ છે એ તો રાક્ષસ છે, રાક્ષસ જાતિનો છે, અને તે ઇન્દ્રાસન મેળવીને પણ બધે જ જે છે એ રાક્ષસતા છે, ક્રૂરતા છે, બધાને હેરાન પરેશાન કરવાની જે રીત છે એ અપનાવશે અને ખરેખર જે બધા સ્વર્ગની અંદર સુખી છે એ બધા સુખી રહી શકશે નહીં અને ખરેખર અસુરોનું શાસન થઈ જશે. એટલે દેવી સરસ્વતીને કહે છે જઈને કે દેવી સરસ્વતી, હું પ્રસન્નતાપૂર્વક તમને પ્રણામ કરું છું. અને સરસ્વતી દેવી છે એમનું વર્ણન કરે છે કે સરસ્વતી દેવી કેવા છે. તમને ખ્યાલ જ છે કે માનસ મનરૂપી હંસ ઉપર 8મા ધોરણમાં ભણી ગયા છો તમે વંદના કાવ્યની અંદર કે મનરૂપી હંસ ઉપર બિરાજમાન છે, તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે, તેઓ વાણીની દેવી છે. એટલે ખરેખર એવા દેવી સરસ્વતીને હું પ્રણામ કરું છું. એ રીતે એના શ્લોકો છે અહીંયા રચાયેલા છે અને આ શ્લોકો જે છે એ ભગવતી પ્રસાદ પંડ્યા, તમને ખ્યાલ જ છે કાવ્યના કવિ જે છે અને એ કવિ છે એ આપણા ગુજરાતના જ છે, એમના દ્વારા રચાયેલા છે અને આ આધુનિક કાવ્ય સ્વરૂપ છે. તો તમને ખ્યાલ છે કે ત્યાર પછી ઇન્દ્રદેવ છે સરસ્વતી દેવીને કહે છે કે તમે જે કુંભકર્ણ છે એની જીભ ઉપર બેસો અને ખરેખર એ ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન બોલે એવું કંઈક કરો, એના માટે થઈને સરસ્વતી દેવીને પ્રાર્થના કરે છે. તો પહેલો અને બીજો એ બે શ્લોક આપણે જોયા. હવે ત્યાર પછીનો ત્રીજો શ્લોક છે એનો અભ્યાસ કરીએ. એમાં ત્રીજા શ્લોકની અંદર છે મુદા ધરંતી સ્ફટિક. મુદા ધરંતી, મુદા એટલે શું વાત કરી હતી હમણાં? પ્રસન્નતાપૂર્વક. પ્રસન્નતાપૂર્વક ધરંતીનો અર્થ થાય છે ધારણ કરનારી. પ્રસન્નતાપૂર્વક શું સરસ્વતી દેવી ધારણ કરે છે? તો અહીંયા કહે છે સ્ફટિક અક્ષમાલામ. સ્ફટિક, સ્ફટિકની મણકાની માળા. સ્ફટિકનો અર્થ આપણે શ્વેત, શ્વેત સ્ફટિકની મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરે છે. સદા હસંતી, હંમેશા કેવી રહે છે? પ્રસન્ન, હસતી રહે છે. વિમલ, વિમલ એટલે સ્વચ્છ. અબ્જ નેત્રામ, અબ્જનો અર્થ થાય છે કમળ, કમળ જેવા નેત્રોવાળી. હવે જો ફરીવાર બે લીટીનું ગુજરાતી કરીએ. મુદા ધરંતી એટલે પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. પણ શું ધારણ કરનારી છે? તો કે સ્ફટિક અક્ષમાલા, શ્વેત મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને. આપણે આખું ગુજરાતી બંધ બેસાડીએ તો એમ થાય કે મૂલ્યવાન સ્ફટિકના, મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને. મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરતી. શું થયું? મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરતી. સદા હસંતી, હંમેશા હસતી. વિમલ અબ્જ નેત્રા એટલે પવિત્ર કમળ સમાન નેત્રોવાળી. પવિત્ર, વિમલ એટલે પવિત્ર, પવિત્ર કમળ સમાન નેત્રોવાળી. અબ્જ એટલે કમળ, નેત્રામ એટલે આંખો. પવિત્ર કમળ સમાન નેત્રોવાળી, સદા હસતી. ત્યાર પછી સુસંસ્કૃતા.
સંસ્કૃતા શબ્દ છે એનો અર્થ થાય છે કે સ્તુતિ કરાયેલી. ભાવુક ભક્ત ગીતે હે. ભાવુક ભક્તનો અર્થ થાય છે ભાવિક ભક્તજનોના ગીતે હે એટલે ગીતોથી સુસંસ્કૃતા સારી રીતે સ્તુતિ કરાયેલી. છાત્રો શબ્દ એટલે શિષ્ય. નિતાંતમ એટલે હંમેશા. પ્રણમામી દેવી એવા દેવીને છાત્રો છે એ સદા પ્રણામ કરું છું. એટલે છાત્ર તરીકે હું એટલે ઇન્દ્રદેવ કહે છે કે હું પ્રણામ કરું છું. ફરીવાર જોઈએ શ્લોક આપણે કે મુદા ધરંતી પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. શું ધારણ કરે છે? સ્ફટિકાક્ષમાલામ. સ્ફટિકાક્ષમાલ મૂલ્યવાન. શ્વેત એટલે સફેદ લખો તોય ચાલે. મૂલ્યવાન સફેદ સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. સદા હસંતી વિમલ અબ્જ નેત્રામ એટલે કે પવિત્ર કમળ સમાન નેત્રોવાળી. સદા અથવા હંમેશા હસતી. સુસંસ્કૃતા ભાવુક ભક્ત ગીતે હે ભાવિક ભક્તજનોના ગીતોથી સારી રીતે સ્તુતિ કરાયેલી. ભાવુક ભક્ત ગીતે હે ભાવિક ભક્તોના ગીતોથી સારી રીતે સ્તુતિ કરાયેલી. ત્યાર પછી છે છાત્રો. નિતાંતમ પ્રણમામી દેવીમ. દેવીને શિષ્ય તરીકે હું સદા પ્રણામ કરું છું. છાત્રો નિતાંતમ પ્રણમામી દેવીમ. શિષ્ય તરીકે હું સદા પ્રણામ કરું છું. કારણ કે પ્રણમામી શબ્દ છે અહીંયા. મીનો અર્થ શું થાય? હું સાથે મી જોડાયેલો હોય. બરાબર કે અહમ ખાદામી, અહમ નયામી એટલે હું જાઉં છું. એટલે યાદ રાખવાનું તમારે છેલ્લી લીટીમાં ભૂલ કરવાની નહીં. કે એવા સ્તુતિ કરાયેલા એવા દેવીને છાત્ર તરીકે હું સદા પ્રણામ કરું છું. ખાસ યાદ રાખજો. છાત્રો નિતાંતમ પ્રણમામી દેવી. મી પ્રત્યે છે એટલે આપણે હું લખવાનું કે હું શિષ્ય તરીકે સદા પ્રણામ કરું છું. યાદ રાખ્યું ને? ફરી એકવાર જોઈ લઈએ કે મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરતી. પવિત્ર કમળ સમાન નેત્રોવાળી. સદા હસતી. ભાવિક ભક્તજનોના ગીતોથી સારી રીતે સ્તુતિ કરાયેલી એવી દેવીને હું શિષ્ય તરીકે સદા પ્રણામ કરું છું. આ શબ્દો છે તમારે ખાસ પહેલાં તો સંસ્કૃત શ્લોક છે એના શબ્દાર્થો સમજીને પછી યાદ રાખશો એટલે તરત યાદ રહી જશે. ગોખવાનું નહીં, શબ્દો યાદ રાખવાનું કે આ શબ્દનો અર્થ શું થાય છે, આ શબ્દનો અર્થ શું થાય છે. એમ કે સ્ફટિકાક્ષ માલામ છે તો એનો અર્થ શું થાય છે? તો કે મૂલ્યવાન સ્ફટિકના મણકાની માળા. બરાબર. પછી વિમલ અબ્જ નેત્રામ તો શું થાય એનું? પવિત્ર કમળ જેવા નેત્રોવાળી. ત્યાર પછી સુસંસ્કૃતા એટલે સારી રીતે સ્તુતિ કરાયેલી. ભાવુક ભક્ત ગીતે એટલે ભાવિક ભક્તજનોના ગીતોથી. ત્યાર પછી શબ્દ છે નિતાંતમ એટલે હંમેશા. પ્રણમામી દેવી એટલે પ્રણામ કરું છું, તે દેવીને પ્રણામ કરું છું. ત્યાર પછી ચોથો શ્લોક છે લઈએ આપણે. હવે ચોથા શ્લોકની અંદર એ જે શ્લોક છે એ તોટક છંદમાં છે. આપણે વાત કરી હતી કે તોટક છંદ હોય એમાં 12 અક્ષર હોય. આપણે કૃષ્ણ ભગવાનનો જે શ્લોક છે અધરમ મધુરમ વદનમ મધુરમ એ 11મા ધોરણમાં ભણ્યા હતા કે 12 અક્ષરવાળા શ્લોક હોય તો વરદે સુખદે ભયદે ધનદે શરણાગત રક્ષણ કાર્યરતે જગદીશ્વરી દેવી સરસ્વતી રે મયી ધેહી યશો ધવલમ વિમલમ. આ જે શ્લોક છે એમાં જો તમને 1 કે 2 માર્કની અંદર સંસ્કૃતમાં પ્રશ્ન પૂછાય છે જગદીશ્વરી દેવી સરસ્વતી. આ પ્રશ્ન ગઈ વખતે એક્ઝામમાં પૂછાયેલો, બોર્ડની એક્ઝામમાં. કા દેવી સરસ્વતી મયી ધેહી યશો ધવલમ વિમલમ. કા દેવી સરસ્વતી એટલો પ્રશ્ન હતો. તમારે શું લખવાનું? જગદીશ્વરી દેવી. શ્લોક યાદ કરેલા હોય તો યાદ હોય એટલે ખાસ યાદ રાખજો જગદીશ્વરી દેવી સરસ્વતી. હવે આની અંદર છે સરસ્વતી માતાને પ્રાર્થના કરે છે કે ખરેખર સરસ્વતી દેવી શું આપનાર છે. સરસ્વતી દેવી છે એમની પાસેથી કેવા કેવા વરદાન છે આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા વર દે, સુખ દે, ભય દે. ભયનો અર્થ આપણે ભય એટલે અભય કરવાનો છે. અભય દે વચ્ચે જો ડ કરેલો છે એટલે અભય દે. ધન દે. શરણાગત રક્ષણ કાર્યરતે
એ બે લીટીનું ગુજરાતી જોઈએ તો વરદે એટલે કે હે વરદાન આપનારા, સુખ દે એટલે કે સુખ સમૃદ્ધિ આપનારા, અભય દે એટલે નિર્ભયતા આપનારા, ધન દે એટલે ધન સંપત્તિ પ્રદાન કરનારા, શરણાગત રક્ષણ કાર્યરતે એનો અર્થ થાય છે કે હે શરણે આવેલાનું રક્ષણ કરવામાં કાર્યરતેનો અર્થ થાય છે કે શરણે આવેલાનું રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા જગદીશ્વરી દેવી સરસ્વતી, કે હે જગદીશ્વરી જગતના માતા સ્વરૂપ હે સરસ્વતીમાં, મયી ધેહી યશો ધવલમ વિમલમ મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. શું કે છે? મારામાં શ્વેત યશને, ધવલમ યશ શ્વેત યશને, વિમલમ એટલે પવિત્ર, મય દેહી દેહી શબ્દનો અર્થ શું થાય? ધારણ કરાવો. મય એટલે મારામાં શ્વેત નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો, કે હું જે મારું જે ધ્યેય છે એ એકદમ ચોખ્ખું હોય, બરાબર છે. એટલે એના માટે થઈને તમે મને મદદ કરો. કઈ મદદ માગે છે? કુંભકર્ણની જે જીભ છે એની ઉપર બેસી અને તમે ખરેખર ઇન્દ્રાસનની બદલે નિંદ્રાસન બોલાવો, એ માટે થઈને પ્રાર્થના કરી છે. અને અલગ અલગ શ્લોકો દ્વારા છે વર્ણન થાય છે. તો ફરીવાર જોઈએ આપણે, વરદે, સુખદે, અભયદે, ધન દે. આ બધું યાદ રાખવાનું. તમને એક્ઝામમાં પૂછે કે જગદીશ્વરી દેવી સરસ્વતી પાસે ઇન્દ્રદેવ છે શું માગે છે, તો આ શ્લોકનું ભાષાંતર છે એ જ તમારે લખવાનું. વરદે એટલે હે વરદાન આપનારા, સુખ દે એટલે હે સુખ સમૃદ્ધિ આપનારા, અભય દે હે નિર્ભયતા પ્રદાન કરનારા, ધન દે હે ધન સંપત્તિ પ્રદાન કરનારા, શરણાગત રક્ષણ કાર્યરતે હે શરણે આવેલાના રક્ષણ કાર્યમાં મગ્ન એવા, જગદીશ્વરી દેવી સરસ્વતી રે હે એવા હે દેવી જગતના માતા સ્વરૂપ હે જગદીશ્વરી દેવી સરસ્વતી, મયી દેહી યશો ધવલમ વિમલમ મારામાં નિર્મળ પવિત્ર યશને, નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. નિર્મળની બદલે પવિત્ર શબ્દ પણ તમે લખી શકો કે મારામાં પવિત્ર શ્વેત યશને ધારણ કરાવો. એક એક શબ્દ પ્રમાણે અનુવાદ કરવાનો, એટલે એક એક શબ્દ છૂટી ન જાય ને આપણો અનુવાદ છે એ વ્યવસ્થિત થઈ જાય. ઉપર ફરીવાર જોઈ લઈએ કે હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારા, અભય એટલે નિર્ભયતા આપનારા, ધન સંપત્તિ આપનારા, શરણાગત રક્ષણ કાર્યરતે શરણે આવેલા લોકોના રક્ષણ કાર્યમાં મગ્ન એવા હે જગદીશ્વરી દેવી સરસ્વતી, મારામાં શ્વેત પવિત્ર અને કેવું? પવિત્ર એટલે નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. છે ને શબ્દાર્થ સાવ સરળ. હવે જુઓ, ત્યાર પછીનો 5મો શ્લોક છે કે ભવતાપ હરે લલિતે મધુરે સ્તુતિ, જ્ઞાન કરે વિદિતે સુખ દે, ભવભૂતિ કરે ભવતુષ્ટિ પ્રદે, મયી દેહી યશો ધવલમ વિમલમ. છેલ્લી લીટીનો અનુવાદ પહેલા આપણે હતો એમ જ છે. પહેલી વાર સાંભળતા એમ થાય કે આમાં એકેય શબ્દનું ગુજરાતી આવડતું નથી, કારણ કે કોઈ પણ વસ્તુ હોય જ્યારે આપણે નવીન લાગે ત્યારે પહેલાં આપણને ખ્યાલ ન હોય, પરંતુ જેમ તેને સમજીએ એમ એનો ખ્યાલ આવી જાય કે ભવતાપ હરે. ભવતાપ હરે, ભવનો અર્થ થાય છે સંસાર, તાપ હરે એટલે સંસારના તાપને હરનારા. સંસારની અંદર જે કંઈ ખામીઓ છે, જે કંઈ દૂષણો છે એના તાપને હરનારા, કે જ્યારે આપણી અંદર જ્ઞાન છે એનો ઉદય થાય ત્યારે સ્વાભાવિક રીતે અજ્ઞાન રૂપી જે અંધકાર છે એનો નાશ થાય છે, અને આપણે જે વસ્તુથી અજાણ હોઈએ છીએ એનાથી જાણકાર થઈએ છીએ. એટલે અહીંયા કહે છે કે સંસારના તાપને હરનારા. આપણને ખ્યાલ જ છે કે જ્ઞાન છે એ કેટલું મહત્વનું છે. એ જ્ઞાન છે સીમિત નથી, માત્ર પુસ્તકીય જ્ઞાનનો વિચાર નથી કરવાનો. સર્વત્ર બધું જ જ્ઞાનનો, ઘણા બધા એવા વ્યક્તિઓ પણ છે, ઉદાહરણો પણ છે કે જે અભણ હોય, સાવ ઓછું ભણેલા હોય, છતાં પણ ઘણા બધા એ પ્રસિદ્ધ હોય, ઘણી સફળતા એમણે પ્રાપ્ત કરેલી હોય. હમણાં જ આપણે પિક્ચર જોઈ શકુંતલા દેવી છે, ઘણાએ જોયું હશે, ખ્યાલ હશે કે શકુંતલા દેવી છે
એને અભ્યાસ તો માત્ર થોડોક જ કરેલો, પરંતુ એનું જ્ઞાન છે, એની બુદ્ધિ છે એટલી વિકસેલી હતી. એ તો પછી કહેવાય કે કુદરતી આપેલી, કે ગણિતની અંદર એ કેટલા માસ્ટર માઇન્ડ હતા. તો ખરેખર જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી વસ્તુ છે, અને એ એવા વ્યક્તિ જ મેળવી શકે જેની અંદર ખરેખર એ બુદ્ધિ પ્રતિભા હોય. હવે જુઓ, આપણે આને શું કહે છે? સંસારના તાપને હરનારા. આપણે જોઈએ કે આપણે આ તમે 12મા ધોરણ સુધી પહોંચ્યા છો, તો ખરેખર તમારી અંદર કેટલો ફેરફાર આવ્યો છે, કેટલું જ્ઞાન મળ્યું તમને પહેલા ધોરણથી છેક 12મા ધોરણ સુધી, કે બધું તમે સમજી શકો, પરિસ્થિતિ સમજી શકો, ત્યાર પછી અમુક એવી બાબતો હોય ઘરની અંદર હોય કે બહારની અંદર, બધું સમજી શકો. ખરેખર આની અંદર સારા અને નરસાનો વિચાર કરી શકો. એટલે અહીંયા કહે છે સંસારના તાપને હરનારા. ભવ તાપ હરે. ભવ એટલે સંસાર, તાપ હરે એટલે તાપને હરનારા, સંસારના તાપને હરનારા. ત્યાર પછી કહે છે લલિતે મધુરે. લલિતે શબ્દનો અર્થ થાય છે લાલિત્ય પૂર્ણ દેવી, અને મધુરે એટલે મધુર, કે હે સંસારના તાપને હરનારા. લલિતે એટલે લાલિત્ય પૂર્ણ દેવી, મધુરે એટલે હે મધુરા. ત્યાર પછી કહે છે શ્રુતિ જ્ઞાન કરે. હે શ્રુતિ, શ્રુતિ શબ્દનો અર્થ શું થાય છે? વેદનું જ્ઞાન, જ્ઞાન કરે. હે વેદ જ્ઞાન આપનારા. વિદિતે સુખદે, સુખ સુપ્રસિદ્ધ એવા, વિદિતેનો અર્થ થાય છે સુપ્રસિદ્ધ એવા, સુખદે સુખ આપનાર. શું કહે છે આની અંદર? જો કે શ્રુતિ જ્ઞાન કરે. શ્રુતિ શબ્દનો અર્થ તમારે હંમેશા યાદ કરવાનો છે કે વેદ, વેદનું જ્ઞાન આપનારા. વિદિત એ શબ્દનો અર્થ થાય છે સુપ્રસિદ્ધ એવા, સુખ આપનારા. ત્યાર પછી ભવભૂતિ કરે. ભવભૂતિ કરે શબ્દ છે એનો અર્થ થાય છે કે સંસારનું કલ્યાણ કરનારા. શું થાય છે? ભવભૂતિ કરે એટલે સંસારનું કલ્યાણ કરનારા. ભવતુષ્ટિ પ્રદે એનો અર્થ થાય છે કે સંસારને તેમજ શિવને સંતોષ આપનારા. તુષ્ટિ શબ્દનો અર્થ થાય છે સંતોષ. સંસારને તેમજ શિવને સંતોષ આપનારા. ત્યાર પછી મયી ધેહી યશો ધવલમ વિમલે. એડીટીનો અનુવાદ તો બધાને યાદ છે. શું છે? કે મારામાં પવિત્ર શ્વેત યશને ધારણ કરાવો. પવિત્રની બદલે તમે વિમલ લખી નાખો તોય ચાલે, નિર્મળય ચાલે, બરાબર. એ 2-3 શબ્દો છે, પર્યાયવાચી શબ્દ છે. તો શું પહેલેથી અનુવાદ આપણે જોઈએ તો ભવતાપ હરે, લલિતે મધુરે, શ્રુતિ જ્ઞાન કરે, વિદિતે સુખદે, ભવભૂતિ કરે, ભવતુષ્ટિ પ્રદે, મયી ધેહી યશો ધવલમ વિમલમ. ભવતાપ હરે. ભવતાપ હરેનો ગુજરાતી શું થાય? કે હે સંસારના તાપને હરનારા. લલિત એટલે લાલિત્યપૂર્ણ દેવી. મધુરે એટલે હે મધુરા. કારણ કે બધાને ખબર છે કે સરસ્વતી દેવી છે, એનું તમે ચિત્ર જુઓ તો તમને એકદમ સુંદર લાગે, લાલિત્યપૂર્ણ લાગે. તમને એકી જુઓ તો એ તમને આમ ખૂબ આનંદ થાય, કારણ કે એકદમ નિર્મળ પવિત્ર ચિત્ર છે. હવે જુઓ અહીંયા શું કહે છે? ભવતાપ હરે લલિતે મધુરે. હે સંસારના તાપને હરનારા, હે લાલિત્યપૂર્ણ દેવી, હે મધુર. શ્રુતિ જ્ઞાન કરે, વિદિતે સુખદે, વેદનું જ્ઞાન આપનારા, પ્રસિદ્ધ સુખ આપનારા. ત્યાર પછી ભવભૂતિ કરે શબ્દનો અર્થ શું થાય છે? કે હે સંસારનું કલ્યાણ કરનારા. ભવતુષ્ટિ પ્રદે એટલે કે સંસારને તેમજ શિવને સંતોષ આપનારા. મયી ધેહી યશો ધવલમ વિમલમ. મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. યાદ રહી ગયું ને? હવે શબ્દ છે એ ખાસ યાદ રાખો. ભવતાપ હરે એટલે સંસારના તાપને હરનારા. લલિતે એટલે લાલિત્યપૂર્ણ દેવી. મધુરે એટલે મધુર. શ્રુતિ જ્ઞાન કરે એટલે વેદનું જ્ઞાન આપનારા. વિદિતે સુખદે એટલે પ્રસિદ્ધ એવા સુખને આપનારા. ભવભૂતિ કરે શબ્દનો અર્થ શું થાય છે? સંસારનું કલ્યાણ કરનારા. ભવતુષ્ટિ પદે, તુષ્ટિ શબ્દનો વચ્ચે એ શબ્દ યાદ રાખવાનો. ભવ એટલે સંસાર, બધાને યાદ રહી ગયું. તો પછી ભવતુષ્ટિ પ્રદે એનો અર્થ થાય છે સંસારને તેમજ શિવને સંતોષ આપનારા. મારામાં શ્વેત પવિત્ર યશને ધારણ કરાવો. ત્યાર પછીનો 6થો શ્લોક છે, આપણે જોઈએ. આની અંદર છે સુર વૃંદનતે. સુર શબ્દનો અર્થ શું થાય? રસ્વ સુર હોય તો દેવતાઓ, દીર્ઘ સુર હોય તો દાનવો. સુર. હવે જો
આમ તો સૂર શબ્દ હસ્વ હોય તો એનો અર્થ દેવતાઓ થાય ને દીર્ઘ સૂર હોય તો એનો અર્થ એ પણ થાય કે જે સૂરમાં ગાતા હોય, બરાબર. ગાયન શબ્દ છે એના અર્થમાં પણ સૂર એટલે સારી રીતે ગાવ એ અર્થમાં પણ વપરાય છે. અને સૂર શબ્દ છે તો એ શું કહે છે? સૂર વૃંદ. વૃંદ શબ્દનો અર્થ થાય છે સમૂહ. નતે એટલે કે દેવતાઓનું જે વૃંદ છે, દેવતાઓનું જે સમૂહ છે એના દ્વારા નમન કરાયેલા એવો એનો અર્થ થાય છે. સૂર વૃંદ નતે એટલે દેવતાઓનો સમૂહ દ્વારા નમન કરાયેલા. ત્યાર પછી શબ્દ છે કરુણા અબ્ધિયુતે. કરુણા અબ્ધિયુતેનો અર્થ થાય છે કે સંસારરૂપી સાગરને, સંસારરૂપી કરુણા અબ્ધિયુતે. અબ્ધિ શબ્દ છે, અબ્ધિ શબ્દનો અર્થ થાય છે સમુદ્ર. સમુદ્ર જે છે કે હે દયાના સાગર રૂપ, કરુણા અબ્ધિયુતે એટલે કે હે દયાના, હે કરુણાના સાગર રૂપ. કારણ કે સરસ્વતી દેવીની વાત છે અહીંયા, બરાબર. કે કરુણા અબ્ધિયુતે. અબ્ધિ શબ્દનો અર્થ થાય છે સમુદ્ર એટલે કે હે દયાના સાગર રૂપ. મનસા વચસા હૃદયેન સદા. મનસા વચસા, મનસાનો અર્થ થાય છે મન. વચસા એટલે વાણી, હૃદયેન એટલે હૃદય, ને સદા એટલે હંમેશા. હવે બે લીટીનો આપણે અનુવાદ છે થોડો ગોઠવવો પડશે, તો ગોઠવીએ આપણે કે સૂરવૃંદ નતે શબ્દ છે તો સૂરવૃંદ શબ્દ છે એનો ગુજરાતી આપણે લઈએ કે દેવતાઓના સમૂહ વડે મનસા વચસા હૃદયેન સદા. મન પછી હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા હે દયાના સાગર રૂપ. એટલું ગુજરાતી આપણે પહેલાં બે લીટીનું વ્યવસ્થિત જોઈએ કે સૂરવૃંદ નતે કરુણા અબ્ધિયુતે મનસા વચસા હૃદયેન સદા. સૂરવૃંદ એટલે કે દેવતાઓના સમૂહ, દેવતાઓના સમૂહ વડે મનથી, વાણીથી અને હૃદયથી સર્વદા નમન કરાયેલા હે કરુણાબ્ધિયુતે, હે દયાના સાગર રૂપ. ત્યાર પછી ભવ પોત સમમ. હવે પોત શબ્દ છે એનો અર્થ શું થાય છે? નાવ. ભવ પોત સમમ એટલે કે સાગર, સંસારરૂપી સાગરને. સાગર છે પણ કેવો છે? સંસારરૂપી. ભવ પોત સમમ એટલે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર. તવ પાદ યુગમ એટલે શબ્દ છે એનો જોઈએ આપણે. ભવ પોત સમમ શબ્દ છે એનો અર્થ થાય છે કે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન. ભવપોત સમમ શબ્દ નાનો અમથો છે, એનો અર્થ ઘણો બધો મોટો થાય છે કે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા એટલે નાવ અથવા હોડી સમાન. તવ પાદ યુગમ તમારા, પાદ યુગમ એટલે ચરણ યુગલને. પ્રણમામી મુદા રુચિરે સરસે. પ્રણમામી મુદા એટલે કે પ્રસન્નતાપૂર્વક પ્રણામ કરું છું, પણ રુચિરે સરસે એટલે કે મનોહર. રુચિરે એટલે મનને ગમે તેવી, અને સરસે એટલે સરસ, મનોહર મધુર એવા દેવીને હું આનંદથી પ્રણામ કરું છું, પ્રસન્નતાથી પ્રણામ કરું છું. રુચિરે સરસે, સરસે એટલે સરસ. રુચિરે શબ્દનો અર્થ થાય, રુચિરે એટલે કે મનને ગમી જાય તેવા, મનોહર. કારણ કે દેવી સરસ્વતી જે છે એમનું ચિત્ર જ ખરેખર મનોહર છે. તો અહીંયા શું કહે છે કે એમના જે ચરણ કમળ છે એ ચરણ કમળને હું મનોહર છે, મધુર છે એવા હે દેવી સરસ્વતી તમને હું આનંદથી, પ્રસન્નતાથી પ્રણામ કરું છું. ફરીવાર એકવાર શ્લોક છે જોઈ લઈએ કે સૂરવૃંદ નતે કરુણા અબ્ધિયુતે મનસા વચસા હૃદયેન સદા. એટલે દેવગણો દ્વારા અથવા દેવતાઓના સમૂહ વડે મન, વચન, દેવતાઓના સમૂહ વડે મન, વચન અને હૃદયથી નમન કરાયેલા. નતે શબ્દનો અર્થ થાય છે નમન કરાયેલા. કરુણા અબ્ધિયુતે એટલે દયા અથવા કરુણાના સાગર રૂપ. ત્યાર પછી ભવપોત સમમ તવ પાદ યુગમ. ભવપોત સમમનો અર્થ શું કર્યો આપણે કે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન એટલે હોડી સમાન
તમારા, તવે એટલે તમારા, પાદયુગમ એટલે ચરણ યુગલને, રુચિરે સરસે મનોહર, રુચિરે એટલે કે મનોહર, સરસે એટલે મધુર અથવા સરસ દેવીને હું આનંદથી પ્રણામ કરું છું. કારણ કે દેવી સરસ્વતી છે એ જ આ સંસારરૂપી જે સાગર છે એને પાર ઉતારનાર ખરેખર એક નૌકા સમાન છે. એ જ્ઞાન જે છે એ જ્ઞાનનો દીવો આપણામાં જો ખરેખર પ્રજ્વલિત થઈ જાય તો આ સંસારરૂપી સાગરને આપણે સારી રીતે પાર પાડી શકીએ છીએ. એટલે ખરેખર આ શ્લોકની અંદર ખૂબ જ સરસ રીતે આ જે વાણીના દેવી સરસ્વતી છે, આપણે આની અંદર ખરેખર 6 શ્લોક છે એનો જ અભ્યાસ કરવાનો છે. તો આ 6 શ્લોકની અંદર ખરેખર સરસ રીતે પ્રણમામી બધા ભગવતી પ્રસાદ જે છે એમને ખૂબ જ સરસ રીતે વાણીની દેવી સરસ્વતી છે એમનું ચિત્રણ જે છે ખરેખર કરેલું છે કે દેવી સરસ્વતી છે એનું મહત્ત્વ શું છે અને ઇન્દ્રદેવ એને શા માટે છે પ્રણામ કરે છે ને ખરેખર દેવી સરસ્વતી જે છે શું આપનારા છે એ બધો જ અભ્યાસ કર્યો હોય તમારે તમારી બાકી બુકની અંદર આ 6 શ્લોક છે. પહેલાં તો એના શબ્દાર્થ જેટલા શબ્દાર્થ અઘરા છે તમને લાગે છે એ બધા જ શબ્દાર્થ તમારે તમારી બુકની અંદર લખવાના. ત્યાર પછી અનુવાદ વ્યવસ્થિત એક શ્લોક અને શ્લોક પણ લખજો, સંસ્કૃત શ્લોક વ્યવસ્થિત લખજો, ત્યાર પછી એની નીચે અનુવાદ લખજો એટલે જ્યારે વાંચો તે તમને સરળ પડે. શબ્દાર્થ પણ યાદ રહી જાય કે આ શ્લોક કદાચ એકાદી લીટી શ્લોકની પૂછાય અને તમને અર્થ વિસ્તાર કરવાનું કે તો પણ આવડે, કારણ કે ખ્યાલ હોય કે આ લીટી આ શ્લોકમાંથી પૂછેલી છે. એટલે એવી રીતના વ્યવસ્થિત બુક બનાવજો. ત્યાર પછી સ્વાધ્યાય છે, સ્વાધ્યાયની અંદર જે કંઈ પ્રશ્નો છે એ પણ તમારે વ્યવસ્થિત તમારી રીતે લખી નાખવાના છે. જો આની અંદર તમને હમણાં વાત કરી તેમ સ્વાધ્યાય છે તમારે તમારી બુકની અંદર જાતે લખી નાખવાનો છે. હવે એમાં જો વિશેષ કરીને તમારી પુસ્તકની અંદર નિંદ્રાસનમ યાચયતે, નિંદ્રાસન માંગવા પ્રેરે છે. કોને? તો ઇન્દ્ર જે છે એ સરસ્વતી માતાને કહે છે કે તમે કુંભકર્ણ છે તેના જીહવા ઉપર બેસી જાઓ અને એ ઇન્દ્રાસનની બદલે ઇન્દ્રાસન બેસે, ઇન્દ્રાસન બોલે એ રીતનું તમે વચન છે એ ઉચ્ચારો. એટલે એ નોંધ છે આખી તમારી પુસ્તકની અંદર લખેલી છે. ત્યાર પછી દેવરાજ પ્રણુતા, દેવરાજ પ્રણુતા એટલે શબ્દનો અર્થ શું થાય છે કે દેવરાજ ઇન્દ્ર છે જે એના દ્વારા પ્રેરાયેલા, એટલે સરસ્વતી માતાની ઉપાસના કરે છે ઇન્દ્રદેવ અને તેમને કહે છે કે તમે આ રીતનું વચન જે છે હમણાં વાત કરી તેમ તે રીતનું કહો. એટલે એવા સરસ્વતી દેવી છે એની વાત કરવામાં આવે છે, નોંધ આપેલી છે તમને. ત્રીજું સરસ્વતી દેવી, સરસ્વતી દેવી વિશે પણ તમને નોંધ અહીં આપેલી છે કે દ્વિતીય પદ્યમાં સરસ્વતી શબ્દ 2 વાર વાપરવામાં આવ્યો છે. સાર સરસ્વતી તે બંનેના જુદા જુદા અર્થ છે. પહેલું સરસ્વતી એટલે જ્ઞાનની દેવી અને બીજું સરસ્વતી શબ્દનો અર્થ જળના પ્રવાહરૂપ નદી. એ તમને શ્લોક વખતે સમજાવેલું જ છે. અહીં સરસ્વતી શબ્દને 2 અર્થમાં વાપરીને યમક અલંકાર સરસ રીતે પ્રયોજવામાં આવ્યો છે. એ વાત તમને કરેલી જ છે. ત્યાર પછી આપણે જોઈએ કે તમને અહીંયા શબ્દ આપેલો છે ધેહી યશો ધવલમ. હમણાં વાત કરી તેમ કે કયો શબ્દ છે? કેવા યશની પ્રાપ્તિ કરાવો, તો શ્વેત અને પવિત્ર યશની પ્રાપ્તિ કરાવો. એટલે એ કઈ રીતનું છે એ આપણે જોઈએ તો યશ એટલે કે કીર્તિ, પણ કેવા પ્રકારની છે? 2 પ્રકારની, એક ધવલ અને બીજી કૃષ્ણ એટલે કાળી. તે હમણાં વાત કરી હતી એમ. તો સારા કાર્યો કરીને જે પ્રસિદ્ધિ થાય, સફળતા આપણને પ્રાપ્ત થાય સારા કાર્યો કરીને, એ કેવી કીર્તિ કહેવાય, કેવી સફળતા કહેવાય? ધવલ એટલે સફેદ યશ કહેવાય. અને જ્યારે ખરાબ કર્મો કરીને જે પ્રસિદ્ધિ મળે એને કેવી કહેવાય? કૃષ્ણ એટલે કે કાળી, અપકીર્તિ. બરાબર છે. જે અમુક આતંકવાદીઓને હોય હુમલા કરી અને અમુક એવા કૌભાંડ કરતા હોય એ લોકોને પણ પ્રસિદ્ધિ મળે છે, પણ એ કેવી કહેવાય? કૃષ્ણ એટલે કાળી પ્રસિદ્ધિ કહેવાય. ખરેખર એ અપકીર્તિ કહેવાય છે. અને જે સારા કર્મ કરીને પ્રસિદ્ધિ મેળવે એને શ્વેત કીર્તિ કહેવાય છે. આ જે પરિશ્રમ દ્વારા પ્રાપ્ત થયેલી જે સામગ્રીથી સાદું જીવન ગાળતા માણસને ભલે કોઈ ન ઓળખતું હોય પણ અપરાધ કાર્ય કરીને જીવતી વ્યક્તિને બધા જાણે છે. આમ અપરાધી વ્યક્તિનો પણ યશ તો હોય જ છે, પણ તેને કૃષ્ણ યશ કહેવો ઘટે. એટલે આવી તમને નોંધ પૂછાય તો તમારે લખવાનું કે અપરાધી વ્યક્તિને પણ બધા ઓળખે છે,
પરંતુ એ કેવી કીર્તિ કહેવાય? અપકીર્તિ કહેવાય. અપકીર્તિ એટલે કૃષ્ણ યશ, બરાબર છે. એટલે શબ્દ સમજવાનો, પછી તમને શબ્દ જે સમજાય, યશની બદલે તમને કીર્તિ, સફળતા, જે શબ્દ લખવામાં સરળ પડે એ લખવાનો. તેવો યશ અહીં અપેક્ષિત નથી, એટલે કે અપકીર્તિ કરવાની નથી, પણ સારી શ્વેત ધવલ કીર્તિ જે છે, સફળતા છે એ પ્રાપ્ત કરાવો. એ માટે થઈને ઇન્દ્રદેવ જે છે એ કોને પ્રાર્થના કરે છે? સરસ્વતી માતાને પ્રાર્થના કરે છે. એટલે અહીંયા કહે છે કે સંસ્કૃત સાહિત્યની પરંપરામાં સુકીર્તિને ધવલ રંગથી વર્ણવવામાં આવે છે. સુકીર્તિ એટલે સારી રીતના, સારા આચરણ દ્વારા, સારા વ્યવહાર દ્વારા, સારા કાર્ય દ્વારા જે કંઈ કીર્તિ પ્રાપ્ત થાય, જે સફળતા પ્રાપ્ત થાય એને સુકીર્તિ એટલે કે ધવલ રંગથી, સફેદ રંગની કીર્તિ તરીકે વર્ણવવામાં આવે છે. આ બધું તમારી બુકની અંદર તમને જે નોંધ પૂછાય, આપણે હમણાં વાત કરીએ છીએ તો એ જે નોંધ પૂછાય છે એ નોંધની અંદર તમારે લખવાની છે. હવે આપણે આ પાઠ જે છે એનો સ્વાધ્યાય છે એ આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધીમાં જેને જેટલું આવડે એટલું લખવાનું, બાકીનો સ્વાધ્યાય છે હું તમને કરાવું છું બીજા લેક્ચરની અંદર. ત્યાં સુધી શ્લોકના જે અનુવાદ છે એ વ્યવસ્થિત લખજો, શબ્દ સમજજો.